હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ, સ્ટાર્ટ કરશું આપણે યુનિવર્સિટીના લાસ્ટ યર એટલે કે એપ્રિલ 2025 માં જે F5 બીકોમ સેમિસ્ટર નંબર 1 નું જે સ્ટેટિસ્ટિક્સ નું પેપર આવી રહ્યું હતું એ પેપરનો ક્વેશ્ચન નંબર 3 નો એક ટોપિક આપણે સ્ટાર્ટ કરશું. આના પહેલા છોકરાઓ આપણે 3 પાર્ટ કમ્પ્લીટ કર્યા છે આ પેપરના. આજે આપણો ક્વેશ્ચન 3 નો ચોથો ભાગ સોરી. ચાલો તો છોકરાઓ સ્ટાર્ટ કરીએ. બે પ્રકારના રેફ્રિજરેટરના આયુષ્યની નીચેની માહિતી પરથી કયા પ્રકારનું રેફ્રિજરેટર વધુ ખરીદવું સલાહભર્યું છે? ચલનાંકની મદદથી પૂછેલું. છોકરાઓ ચલનાંક શોધવાનું લખેલું છે કે ચલનાંકની મદદથી બતાવો કે કયું રેફ્રિજરેટર વધારે સારું છે અને ખરીદવું યોગ્ય છે. સૌથી પહેલા છોકરાઓ ચલનાંક શોધવા માટે તમારે શું શોધવું પડે? જ્યારે પણ દાખલામાં ચલનાંક આવે ને એટલે છોકરાઓ x બાર શોધવાનો અને s શોધવાનો. પહેલા તો આ બે શોધવું પડશે તો તમને ચલનાંક મળશે. તો છોકરાઓ ક્વેશ્ચન નંબર 3 અને એનો એ શું પૂછ્યું છે ધ્યાનથી સમજો. તમને રેફ્રિજરેટર છે એનું આયુષ્ય આપેલું છે એટલે વર્ષોમાં આપેલું છે. વર્ષો એટલે વર્ગ આપેલા છે. વર્ગ છે 0 થી 2, પછી 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10 અને 10 થી 12. એફ આપેલું છે તો કેટલું એફ છે? 5, 16, 13, 7, 5 અને 4. છોકરાઓ પહેલા તમારે ફક્ત એક રેફ્રિજરેટરની ગણતરી કરવાની. એટલે પહેલા એ રેફ્રિજરેટરની ગણતરી કરશું તો આપણે એક્સઆઈ શોધીએ. એક્સઆઈ શોધવા માટે તમને ખબર જ છે છોકરાઓ શું થાય કે આની મધ્ય કિંમત શોધવાની છે. મધ્ય કિંમત શોધીએ તો અહીંયા 1 આવશે. આની મધ્ય કિંમત શોધશું તો 2 + 4 ભાગ્યા 2 એટલે 3 આવશે. પછી 4 + 6 ભાગ્યા 2 એટલે 5 આવશે. 6 + 8 ભાગ્યા 2 એટલે 7 આવશે. પછી અહીંયા 8 + 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 9 અને અહીંયા આવશે 11. ઓકે, તમારે f ઇન્ટુ શું કરવાનું છે? x કરીએ મલ્ટીપ્લાય. 5 16 ઇન્ટુ 3 કેટલા થાય છે? 48. 13 ઇન્ટુ 5 કેટલા થાય છે? 65. 7 ઇન્ટુ 7 49. 9 ઇન્ટુ 5 એટલે 45 અને અહીંયા 4 ઇન્ટુ 11 એટલે 40. આ બધાનું જો આપણે ટોટલ કરીએ તો છોકરાઓ 256 થાય છે. આનું ટોટલ કરશું 5 + 16 + 13 + 7 + 5 + 4 આ થયા n બરાબર 50. હવે છોકરાઓ તમારે મધ્યક શોધવા માટે શું આવશે? સિગ્મા fx ના છેદમાં n એટલે તમારી પાસે 256 છે અને ભાગ્યા 50 છે. 5.12. હવે તમારે s શોધવા માટે છોકરાઓ સૂત્ર શું યુઝ કરવાનું છે? તો સિગ્મા fx નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા fx ના છેદમાં n આખાનો સ્ક્વેર. બોલો, આ સૂત્ર યુઝ કરવા માટે તમારી પાસે fx નો શું છે? સ્ક્વેર જોઈએ તો આપણે શું કરશું? આને પાછો આની સાથે મલ્ટીપ્લાય કરશું. ઓકે, ધ્યાન રાખજો આનો સ્ક્વેર નહીં કરી દેતા. તમારે આ આખી લાઈન ને આની સાથે મલ્ટીપ્લાય કરવાનું એટલે 1 * 5 5, 3 * 48 એટલે 144, 5 * 65 325, 7 * 49 343, 9 * 45 405, 11 * 44 484, ડિવાઈડ અરે ટોટલ 1706. તો 1706 ભાગ્યા 50 માઇનસ 256 ભાગ્યા 50 નો સ્ક્વેર આ તમારા n થશે. -34.12 માઇનસ
ભાગાકાર કરશું અને પછી સ્ક્વેર કરશું એટલે તમારી પાસે 26.21 આવશે. આપણે પોઈન્ટ પછીના બે નંબર લખો. માઇનસ કરો અને અંડરરૂટ પણ કરી દો છોકરાઓ, એટલે તમારી પાસે 2.81 આન્સર આવશે. અને હવે ચલનાંક શોધવા માટે s ના છેદમાં x બાર ઇન્ટુ 100 2.81 ના છેદમાં 5.12 ગુણ્યા 100. તો 2.81 ભાગ્યા 5.12 ઇન્ટુ 100 એટલે તમારી પાસે આન્સર આવશે 54.88. ઓકે, આ થયો તમારો એક દાખલાનો જવાબ. એટલે તમારી પાસે બે રેફ્રિજરેટર છે, એમાં એકનો જવાબ આવ્યો. આવી રીતે સેમ તમારે બી માં કરવાનું છે. હવે આપણે બી માં ગણતરી કરીએ. તો તમારી પાસે બી ની પણ ગણતરી કરવા માટે છોકરાઓ અહીં આપણે કરી લઈએ. શું છે? તો તમારી પાસે વર્ગ છે, કેટલા છે? 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10 અને 10 થી 12. આવૃત્તિ f કેટલી આવશે? હવે તમારે બી ની આવૃત્તિ લેવાની, એટલે 2, 7, પછી 12, 19, 9 અને 1. કેટલા આવે ટોટલ? 2, 7, 12, 19, 9 અને 1. એટલે આપણને છોકરાઓ 50 જ થાય છે. જો n બરાબર તમારે x શોધવાનો. બોલો, મધ્ય કિંમત શોધશું તો આપણે છોકરાઓ અહીંયા શોધેલી જ છે, બધી મધ્ય કિંમત એ જ આવશે. 1, 3, 5, 7, 9 અને 11. ઓકે, એનું ટોટલ જરૂરી નથી, ચાલશે. ઓકે, હવે છોકરાઓ f ઇન્ટુ એક્સ કરી દો. ઓકે, f ઇન્ટુ એક્સ કરી દો. કરો મલ્ટીપ્લાય. 2 ઇન્ટુ 1 એટલે 2, 7 ઇન્ટુ 3 એટલે 21, 12 ઇન્ટુ 5 એટલે 60, 19 ઇન્ટુ 7 એટલે 133, 9 ઇન્ટુ 9 એટલે 81 અને 1 ઇન્ટુ 11 એટલે 11 અને પછી ટોટલ કરશો એટલે 308 થઈ. છોકરાઓ ટોટલ કરવા માટે તમે જીટી નો યુઝ કરી શકો છો. ભલે ઈઝીમાં ઈઝી પણ ગુણાકાર હોય, એક બે ગુણાકાર તમે કેલ્ક્યુલેટર પર કરો જ છો, તો તમે પછી જીટી થી તમે ડાયરેક્ટ આન્સર લાવશો તો તમારો જે જવાબ છે એ પરફેક્ટ આવે. તમારો કોઈ ભૂલ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. x બાર ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n, 308 ના છેદમાં 50. બોલો કેટલા આવશે? 6.16. હવે તમારે fx નો સ્ક્વેર કરવાનો છે, કારણ કે આપણે પ્રમાણિત વિચલન શોધવા માટે. તો છોકરાઓ તમે આને મલ્ટીપ્લાય કરશો. ઓકે, તો 1 ગુણ્યા 2 એટલે પાછા 2, 3 ગુણ્યા 21 એટલે 63, 5 ઇન્ટુ 60 એટલે 300, 7 ઇન્ટુ 133 એટલે 931. પછી છોકરાઓ 81 ઇન્ટુ 9, ઓકે 729 અને 11 ઇન્ટુ 11 એટલે તમારી પાસે છોકરાઓ 121 રહેશે. ઓકે, કમ્પ્લીટ. ચાલો ટોટલ કરીએ છોકરાઓ, તો બધાનું ટોટલ થાય છે 2146. s શોધવા માટે સિગ્મા fx નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા fx ના છેદમાં n આખાનો સ્ક્વેર. શું આવશે? 2146 ના છેદમાં 50 માઇનસ 308 છેદમાં 50 નો સ્ક્વેર. બોલો કેટલા આવશે ભાગાકાર કરવાથી? 42.92 માઇનસ 308 ભાગ્યા 50 નો ભાગાકાર કર્યા પછી સ્ક્વેર કરો એટલે 37.94 છે, તો 95 જેવું થઈ જશે.
કારણ કે એના પછીની સંખ્યા 5 છે. માઇનસ કર્યા પછી અંડરરૂટ કરશો તો 2.23 જેવો આન્સર આવશે. અને પછી ફાઇનલી ચલનાંક શોધીએ તો s ના છેદમાં x બાર ગુણ્યા 100 કેટલા આવે છે? 2.23 ના છેદમાં 6.16 ગુણ્યા 100. 36.20%. વિચારો છોકરાઓ, હવે તમે ચલનાંકમાં અહીંયા ધ્યાન આપો, આ સંખ્યા અથવા તો આ સંખ્યા. તો ચલનાંક છોકરાઓ જેનો ઓછો હોય ને એ વસ્તુ તમારા માટે સારું કહેવાય. ઓકે, તો તમારા પાસે ચલનાંક કઈ રેફ્રિજરેટરનો ઓછો છે? તો રેફ્રિજરેટર બી. તો લખાશે રેફ્રિજરેટર બી ખરીદવું. શું કીધું છે? ખરીદવું વધારે સલાહ ભર્યું છે. તો તમારે રેફ્રિજરેટર બી ખરીદવું જોઈએ. ઓકે, તો અહીંયા લખશું આપણે નિર્ણય કે બી રેફ્રિજરેટર ખરીદવું જોઈએ. તમારે નિર્ણય લખવાનો છોકરાઓ નીચે, બરાબર? કે બી નો ચલનાંક એ કરતા ઓછો છે, તેથી બી ખરીદવું યોગ્ય છે. કારણ કે બી રેફ્રિજરેટર એ વધારે સ્થિર છે. ઓકે, આંકડાની દ્રષ્ટિએ. કમ્પ્લીટ. તો આ થયો તમારો ટોપિક અહીંયા કમ્પ્લીટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર વધીએ હવે આગળ. બી ક્વેશ્ચન શું કહે છે કે બે સમૂહની માહિતી તમને આપેલી છે, મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું. ઓકે, તો છોકરાઓ તમારી પાસે બી માહિતીમાં n1 કેટલા છે? તો બોલે સર n1 છે 100. n2 કેટલા છે? તો બોલે સર 50. ઓકે, x બાર 1 કેટલા છે? તો 60. અને x બાર 2 કેટલા છે? તો બોલે સર 45. S1 કેટલા છે? તો S1 થશે 9. S2 કેટલા છે? તો S2 થશે 4. x બાર c કેટલા આવશે? n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 ડિવાઈડ બાય n1 પ્લસ n2. 100 ઇન્ટુ 60 અને પ્લસ 50 ઇન્ટુ 45 અને 100 પ્લસ 50 કમ્પ્લીટ. આ થયા 6000 પ્લસ બોલો કેટલા આવશે? 50 ઇન્ટુ 45 એટલે 2250 ના છેદમાં 150. ટોટલ કરીને ભાગાકાર કરશું તો 55 આન્સર આવશે. હવે છોકરાઓ તમારે D1 શોધવાનું છે ને D2 શોધવાનું છે, કારણ કે આગળ જઈને આપણે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો x બાર 1 માઇનસ x બાર c ને x બાર 2 માઇનસ x બાર c. બોલો કઈ રીતે? તો આપણી પાસે મધ્યક આપેલો છે 60. એમાંથી તમારે 55 બાદ કરવાના. કેટલા આવશે? 5. અને બીજો મધ્યક આપેલો છે 45. તો 45 માંથી તમારે 55 બાદ કરવાના. ઓકે, ધ્યાન આપજો. એટલે તમને આવશે અહીંયા 10 માઇનસમાં 10. ઓકે, આ શોધવું પડશે તમારે. હવે છોકરાઓ તમારે D1 નો સ્ક્વેર કરવો પડશે, એટલે 5 નો સ્ક્વેર કરશું તો કેટલા આવશે? 25 થઈ જશે. અને D2 નો સ્ક્વેર કરશું એટલે -10 નો સ્ક્વેર કરશું તો કેટલા આવશે? 100. આ બંનેનો સ્ક્વેર કરવાનો. ઓકે, હવે છોકરાઓ તમારી પાસે સૂત્ર છે મિશ્ર પ્રમાણિત વિચલનનું. SC બરાબર n1 S1 સ્ક્વેર પ્લસ D1 સ્ક્વેર પ્લસ n2 S2 સ્ક્વેર પ્લસ D2 સ્ક્વેર ના છેદમાં n1 પ્લસ n2.
n1 કેટલા છે? તો બોલો n1 તમારી પાસે છે 100, n2 છે 2. ઓકે, 50 છે. અચ્છા છોકરાઓ, આપણે આનો સ્ક્વેર કરી નાખીએ એટલે 9 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 81. s2 નો સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 16. એટલે છોકરાઓ 100 અને અહીંયા આવશે કેટલા? 81 પ્લસ કેટલા રહેશે? આ 25 પ્લસ અહીંયા 50. આ 4 નો સ્ક્વેર આપણે 16 લખ્યો, બરાબર ને? ઉપર આપણે 4 નો સ્ક્વેર 16 લખ્યો, પરંતુ આનો સ્ક્વેર કેટલો? તો 100. એટલે 100 પ્લસ 50. બોલો કેટલા આવશે છોકરાઓ ગણતરીમાં? પહેલા બ્રેકેટમાં સરવાળો કરો. 81 પ્લસ 25 ગુણ્યા 100 કેટલા આવશે? 10600 પ્લસ 16 વત્તા 100 ગુણ્યા 50 કેટલા આવશે? અહીંયા 80,000 અને ભાગ્યા 150. હવે છોકરાઓ તમારી પાસે 10,600 અને પ્લસ તમે કરશો 16 વત્તા 100 ઇન્ટુ 50. એક સેકન્ડ, આપણે મિસ્ટેક કરી. અહીંયા 5800 આવશે છોકરાઓ, મારી મિસ્ટેક થઈ છે. આ બંનેનો સરવાળો કરવાનો છે. 16 પ્લસ 100 અને ઇન્ટુ 50 કરશો એટલે 5800 આવશે અને 81 પ્લસ 25 ઇન્ટુ 100 કરશું. ઓકે, બરાબર. હવે છોકરાઓ તમારી પાસે ડિવાઈડમાં 150 આવશે. ભાગાકાર કરીને અંડરરૂટ કરશો એટલે 10 પોઈન્ટ કેટલા આવશે? 45 46 જેવું થાય છે. એટલે તમારી પાસે XC આવી જશે. કમ્પ્લીટ થયો આ તમારો દાખલો. અહીંયા ફિનિશ છોકરાઓ, જોઈ લો. ઓકે, મળીએ છોકરાઓ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં. જ્યારે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર છોકરાઓ હવે આપણે આ જે બે ટોપિક આપણા બાકી રહી છે, અઠવાવાળા દાખલા, એ આપણે સોલ્વ કરશું. તો છોકરાઓ, જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ વચ્ચે જરૂર શેર કરો અને આપણા પેઇડ કોર્સ માટે પણ તમે એનરોલ કરી શકો છો આપણી એપ્લિકેશન પર. છોકરાઓ, તમને ભણવાની ખરેખર બહુ જ મજા આવશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.